શું હતું તે મને ફોન કરીને અહીંયા કેમ બોલાવ્યો? કામ હોય તો ઓફિસમાં જ બોલી દેવાય ને. ઓફિસમાં વાત થાય એમ નહોતી એટલે જ તો અહીંયા બોલાવ્યા હોય ને. અરે મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. પણ જરૂરી વાત ઓફિસમાં ન થાય તો ક્યાં થાય મને કે? મારી કેબિનમાં આવીને શાંતિથી વાત કરાય કે નહીં? તો ઠીક છે, એક કામ કરો, અહીંયાથી પહેલાં આપણે ઓફિસે જઈએ અને પછી વાત કરીએ. હવે અહીંયા આવી ગયા છો તો વાત કરી લો ને. ઠીક છે, પણ આટલી બધી આ કેમ શું થયું છે? આટલી અકળાઈ છે કા? બોલ, શું વાત છે? મારે તમને એ કહેવું હતું કે હું હા હા, તું જે કેવું હોય તમ તારે બિંદાસ કહી દે, મૂંઝાવાની જરૂર નથી. હું તારી વાત સાંભળીશ અને મારાથી જે કંઈ પણ થતી છે એ મદદ કરીશ. આઈ એમ પ્રેગ્નન્ટ. કોંગ્રેસ પ્રેગ્નન્ટ? શું બોલે તું? આ તારા લગ્ન નથી થયા અને કુંવારી તું તું કેવી રીતે? અરે કોણ છે એ? તારા ઘરે વાત કરી કે નહીં? કોઈને ખબર છે કે નહીં? હા તો ચાલો એક કામ કરીએ, મારા ઘરે જઈએ અને વાત કરી દઈએ. હા તો ચાલ કરી દઈએ. આ વાત છુપાવવા જેવી નથી. જો સમજ, એ છોકરો જે હોય તેને અમે મનાવીશું, એની સાથે તારા લગ્ન કરાવી દઈશું. તું જરાય ચિંતા નહીં કરતી. અમે તારા ફ્રેન્ડ છીએ, સાથે છીએ. આપણે ઓફિસમાં ભલે હું તારો બોસ હોઉં પણ એમ નહીં, આપણે સાથે જ છીએ ને બધા. તમે ખુદને કેવી રીતે મનાવશો? ખુદને એટલે મારા બાળક પપ્પા તમે શું? હે? શું બોલે તું? હે, ભાન છે તને? મગજ છે તારામાં? કઈ છે? સાચું બોલું છું લે. શું સાચું? કઈ પણ બોલે છે તું તો. વાહ ભાઈ વાહ, સારું કહેવાય. હે, આ માટે મને બોલાવ્યો છે? મજાક કરો તમે બધા? કોણ કોણ આવ્યા છો અહીંયા? મજાક નથી કરતી, તો સાચું કહું છું. હું કઈ ગાંડી થઈ ગઈ છું કે આવી વાતની મજાક કરું? ગાંડી થઈ ગઈ કહેવાય ને. તું મારા બાળકની કેવી રીતના બની શકે? કેવી રીતના? તું જો આવી ખોટી વાતો ના કર. ખોટી વાત? હા તો ખોટી જ કહેવાય ને. ઠીક છે. હા તો હવે તો તમને એ પણ યાદ નહીં હોય ને કે આવું બધું ક્યારે થયું, કેવી રીતે થયું? હા, મને તો કંઈ યાદ જ નથી. આપણા બંને વચ્ચે કંઈ પણ છે જ નહીં તો પછી ક્યાંથી યાદ હોવાનું? યાદ કરો, તે દિવસે આપણી કંપનીએ બહુ મોટી ડીલ ક્રેક કરી હતી, ત્યારે તમે પાર્ટી આપી હતી બધાને, યાદ છે? હા, પાર્ટી ત્યારે આપી. તમે ડ્રિંક કર્યું હતું, ઓફિસમાં બધાએ ડ્રિંક કર્યું હતું, મેં પણ થોડું ઘણું ડ્રિંક કર્યું હતું. તો ત્યારે તમે મારી સાથે જબરદસ્તી કરવાની કંઈ પણ ના બોલ. તું છે ને ગાંડી થઈ ગઈ છો. અને મારી વાત સાંભળ. હા છે ને, તારો મગજ ફરી ગયો છે. તે દિવસે ડ્રિંક બધાએ કર્યું હતું પણ એટલા તો બધા ભાનમાં હોય કે ને? હું એટલો ભાનમાં તો હોત હું ત્યારે. નહોતા તમે ભાનમાં. મને પણ એટલી બધી ખબર નહોતી પડતી એટલે હું પણ તમને રોકી ન શકી. પણ જોવો, તમે છે ને ગમે એટલા બહાના બતાવી લો પણ આ વાતમાંથી તમે છટકી નહીં શકો. નહીં છટકી શકું એટલે તું મને છે ને અત્યારે ખોટી વાતમાં ભેળવી રહી છે. એવું કંઈ નથી, તું ચિંતા નહીં કરતી. જો તારાથી ભૂલ કંઈ પણ થઈ હોય તો તું નામ મારા પર નાખીને આવું ન કરી શકે. નામ નથી, કોઈ બીજું હોઈ શકે. બીજું હોઈ શકે. બીજું નથી, તમે જ છો, મને ખબર છે. કેમ કે ઓફિસમાં તો હું કોઈની સાથે વાત કરતી હોય તો તમે છો. જો દામિની, મારા લગ્ન થઈ ગયેલા છે. હા મને ખબર છે. તો હવે હું શું કરું? એ વસ્તુ ત્યારે વિચારવાની જરૂર હતી ને કે તમારા લગ્ન થઈ ગયા છે. આવી રીતે કોઈ છોકરી ઉપર નજર ખરાબ ન કરાય. અરે અચ્છા, તો બધો વાંક મારો જ છે એમ ને? તારો તો કઈ વાંક જ નથી. હે, તો આપણે નશામાં ન રહેવાય ને? આપણે ભાનમાં રહેવું હતું થોડું. હું નશામાં હોય કે ન હોય શું ફેર પડે? વાહ, ફરક કઈ નથી પડતો. તમારે તો જબરદસ્તી કરવી હોય તો તમે ગમે એ રીતે કરી શકો. જબરદસ્તી રેપ કરવાનો કેસ? તને ખબર છે તું શું બોલે છે? હું કેટલી મોટી સજા ભોગવીશ આની, તને ભાન છે? એટલે જ કહું છું, આવું કંઈ ન કરવું પડે ને એના માટે તમે એક કામ કરો, તમે મારી સાથે લગ્ન કરી લો. હા, શું બોલે તું? શું બોલે? લગ્ન કરી લો? તો હું શું કરીશ? મારા બાળકનું શું? ક્યાં જઈશું? મારા લગ્ન નથી થયા. તું શાંતિથી વિચારવા દે, મને સમય આપ. અને તે જે આ રીતના મારી ઉપર આરોપ નાખી દીધો છે એનું કોઈ પુરાવો છે ને? આપણે રિપોર્ટ કરાવીશું. હા તો એક કામ કરો, ચાલો રિપોર્ટ કરાવવા જઈએ. ચાલો ચાલો, બધાને ખબર પડી જશે કે તમે શું કાંડ કર્યા છે. જો મને છે ને થોડો સમય આપ, સમજવા દે. અને તને કહી દઉં છું કે આ મારા લગ્ન મારી પત્ની. હા તો આપ્યો સમય, વિચારી લીધું? બોલો હવે. તું વિચારી એમ તરત થોડો વિચારી લેવાનું છું. વિચારવા માટે થોડો વધારે સમય જોઈએ કે નહીં માણસને? અને હું એમ કહું છું કે તું અબોર્શન કરાવી નાખ ને. ખર્ચો હું આપીશ ને, પૈસા હું આપીશ. વાહ 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 વાહ, પોતે મજા કરી લીધી, હવે અબોર્શન કરાવી લઉં, આ સારું કહેવાય. એવું કાંઈ કરવાનું નથી થતું. તમારે મારી સાથે લગ્ન કરવા પડશે. મારી જિંદગીનો સવાલ છે. એક પત્ની ઘરે છે અને બીજી કહે કે લગ્ન કરો. હા, તારા મારા વચ્ચે કઈ પ્રેમ નથી, કઈ નથી. ખાલી બાળક માટે થઈને લગ્ન કરી લેવાના. હા હા, પ્રેમ નતો એટલે જ તો આ બધું થઈ ગયું ને. એ છે ને થઈ ગયું તો થઈ ગયું, પણ હું જ કહું છું જે થઈ ગયું ને હવે એની સજા ભોગવો. સજા ભોગવો? આવી સજા કોણ આપતું હશે? એક પત્નીને સંભાળી નથી શકતો, બીજીને કેવી રીતના સંભાળીશ? તું છે ને મને બક્ષી દે, મારી વાત સાંભળ. મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કર. આનું સોલ્યુશન આપણે નિરાતે લાવીશું. બિલકુલ નહીં. તમારે વિચારવું હોય ને તો વિચાર કરી લો અને આ વાતનો મને જવાબ આપજો.
અરે જવાબ છે નો પણ તું તે દિવસે રાતના પાર્ટી જ ના આપી હોત તો સારું હતું. આ પાર્ટી તો બાળક મીરા, હા બા. મીરા, આજ હવારમાં તે મને શુભ સમાચાર દીધા. આજનો દાડો હારો છે. કઈ વાતનો? બટા, તને હારા દિવસની નિશાની છે આ બધી. બા એવું કાંઈ નથી. આ ખાવામાં કંઈ આવી ગયું હશે એટલે આવું થાય છે. લે, ખાવામાં ક્યાંથી આવી જાય? કાલ રાતે તો આપણે ખીચડી કરી હતી. ખીચડી તો બહુ નરવી, એમાં કાંઈ ન આવે. અને સવારે દૂધીનું શાક ને રોટલા ખાધેલા કાલે, એટલે દૂધી એ નરવી. આ છે ને હારા સમાચાર જ છે. ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે એટલે મને ખબર છે કે હું માં નથી બનવાની. ટેકો? હેનો ટેકો? એ તો હવે તારે ટેકો લેવો પડશે. જરાક વધારે સમય થાય ને પછી. બા હું પ્રેગ્નેન્ટ નથી. શું નથી? કંઈ નહીં, છોડો. ના ના, ખોટું બોલસ તું. બટા, તું હજી નાની છે. આ પેલું હોય ને એટલે તને ન ખબર પડે. બાકી મારી નજર કઈ જ આપે. અરે આ બા બધાય પણ સમજતા લફણ કેમ નથી? મારા પેટમાં બાળક હોય તો મને ખબર હોય કે ના હોય? હજી તો આ શરૂઆત છે તો ન ખબર પડે. જેમ જેમ દાડા જાય ને બટા, એમાં જો 3 મહિના સુધી તો તને આ ઉલટીઓ થાય. પણ ગભરાવાનું નહીં. રોજ રાતે દૂધ પીવાનું હુંફાળું કરીને, એટલે છે ને આ ઉલટીઓ ઓછી થઈ જાય બટા. સારું, જાઓ હવે હું કામ કરું. કામ એ નહીં કરે. હા, આદિને કહેવું પડશે મારે કે લે, આપણા ઘરમાં તો હવે નાનું અરે રમતું બા બાળક. સમજતા કેમ નથી એક વાતમાં? કહું છું કે હું પ્રેગ્નેન્ટ નથી એમ તો. પણ એમાં આટલી બધી ગુસ્સે હું કામ થાઈશ? અને રહેવું જ જોઈએ. અને જો ન હોય ને, તારી વાત હાચી હોય ને તો એ ખોટી છે. હજી નાના છો ને ત્યાં છોકરું થઈ જાય. તમે નાના હો ને ત્યાં છોકરા મોટા થઈ જાય. સમજતા કેમ નથી? તો એ મને ના કહો, તમારા દીકરાને કહો. લે, એટલે આદિને હવે હું કેવા જાઉં? અરમાડી જુવાન પરણેલો છોકરો ને હું એને એમ કહું કે હવે તું બાપ બનવાની તૈયારી કર? કેવી વાત કરસ? બા બધી વાતો કરવાની એક રીત હોય છે. એવું જરૂરી નથી કે આપણે ફેમિલી પ્લાનિંગ સાથે બેસીને ન કરી શકીએ. આપણે ક્યાં કઈ ખોટી વાત કરવી છે? માવતર તરીકે તમને એક્સપેક્ટેશન હોય કે અમારે મા બાપ બની જવું જોઈએ તો તમે કહી શકો છો અમને. હા તો તને કહું છું ને. પણ આદિને મારાથી ન કહેવાય. બિચારો શરમાઈ ન જાય. એ તું એની બાયડી છે ને તો તારે એને કહેવાય કે હવે છે ને આપણે ઝટઝટ મા બાપ બની જઈએ તો આપણે નાના હોય ત્યાં છોકરાઓ મોટા થઈ એ જાય. કઈ રમત છે કે ઝટઝટ મા બાપ બની જઈએ? શાકભાજી થોડું છે કે બજારમાં જઈને લઈ આવું ફટાફટ? બા ફેમિલી પ્લાનિંગ અમે લોકોએ હજુ નથી કર્યું. અમારે હજુ બાળક નથી જોઈતા અને એના અમારી પાસે બહુ બધા રીઝન છે. ન જોતા એટલે તને કાંઈ શરમ આવે છે કે નહીં? આ અમારા જમાનામાં લગ્ન થાય ને એ વરસ પૂરું થાય ન થાય ત્યાં તો છોકરું આવી જાતું. તમારો જમાનો ને અમારો જમાનો અલગ છે ને, તો ફરક હશે વિચારધારણાઓનો. તમે જ વિચારો ને, અત્યારના સમયમાં માણસ નોકરી ધંધા કરે, ઘર બનાવે, પત્નીને સાચવે, કેટલું કેટલું કામ હોય છે એક માણસ પાસે. એ બધું કરે કે બાળકને સંભાળીને બેસી રહી? લ્યો, જાણે અમારા જમાનામાં તો જણ કામ જ ન કરતા એમ. એ સવારે 4 વાગ્યાના વાડીએ જાય ને તો બપોરે ખાલી બપોરા કરવા આવે ને પછી પાછા જાય તો વાળ ઉટાણે આવે. તો અમારા ઘરવાળાઓ ને અમારા વડવાઓ નહોતા કરતા કામ? બધાય કરે, જણ કામ જ કરે ને. બધા પાસે 200 200 500 વીઘા જમીનો હતી. અત્યારે એવું કંઈ નથી. આખો દિવસ કમાવાનું ને સાંજે બાળકની પાછળ ખર્ચી નાખવાનું. તો માણસ શું કામ બાળક કરે? હા તો અમારા જમાનામાં આ જણ ખેતીઓમાં કામ કરતા ને, ખેતરોમાં તો કાંઈ એટલું બધું નહોતા રળતા. પણ તમારે અહીંયા તો જણ કેટલું રળે તો એક છોકરું ન આંસવી શકે? બા મહેરબાની કરો મારા પર. મારી કોઈ ના નથી, પણ તમારા દીકરાનું કહેવું એવું છે કે અત્યારે આપણે બાળકને નહીં સંભાળી શકીએ એટલે આપણે બાળક નથી જોઈતું. તો હવે આગળની વાત તમે એની સાથે કરી લેશો કાં પછી હું કરી લઈશ? તારે જ કરાય. અરે પરણેલા છોકરાને હું કહું કે બટા હવે તું બાપ બન. તો મને તો 50 વખત કીધું કે માં બની જા. તો એકલા તો માં નહીં બનાય ને. અમારા બંનેની સહેમતી હોવી જોશે કે અમારા ઘરમાં કોઈ બાળક હોવું જોઈએ ત્યારે બાળક આવે. એમ નત કહેતી અક્કલમઠી. હું એમ કહું છું કે બાઈ બાઈને વાત કરી શકે, પણ હું કઈ છોકરાને વાત ન કરી શકું. તો તું એને કે ને, આદિને સમજાવીને. ઠીક છે, આજે આવશે ને એટલે હું પહેલી વાત આજ કરીશ. હવે હું જાઉં? કાંઈ જવું નથી ને જવું હોય તો જા જા.
આજકાલની બાયું કાંઈ સમજે નહીં પણ લ્યો હવે દીકરાને હું કહેવા સાવ ટાઈમ થઈ ગયો છે તોય આવામાં નહીં સમજે. મગર ઠેકાણે નથી મારું. હા તો હું શું કરું? મારું મગજ ઠેકાણે નથી તો શું જોઈએ છે બોલ ને. બાળક, શું? બેબી. નામ નહીં લેતી. આ ઘરની અંદર કોઈને કાંઈ બાળક નથી આપવાનું. કોઈને સમજી તું? એટલે કે બધાને નથી આપવાનું, મને આપવાનું છે આપણા માટે. કોણે કહ્યું તને આવું? અને મારે છે ને કોઈ બાળક નથી જોતું, મારે કોઈ પિતા નથી બનવું, સમજી તું? તમારે ન બનવું હોય તો કઈ નહીં, મારે તો માં બનવું છે ને. તમારા મમ્મી શ્રીને બા બનવું છે, દાદીમાં બનવું છે. વાંજણી બનીને રહીશ તો હું વાંધો જ તને કઈ? ઓહ, બોલવામાં ધ્યાન રાખજો. કેમ તકલીફ પડે છે તને? તમે કેમ મારી સાથે આવી રીતે વાત કરો છો? મેં તો તમારી પાસે પત્ની તરીકેનો એક હક માંગ્યો છે, બીજું કાંઈ વધારે કીધું નથી ને આવીને સીધા ઉકળવા લાગ્યા છો. કેમ વાંજણી એટલે? વાંજણી એટલે શું? હા કહેશો મને? સોરી કહું છું ને, મારું મગજ ઠેકાણે નહોતું એટલે ગુસ્સામાં બોલાઈ ગયું. હું ટેન્શનમાં છું અને ઉપરથી આવતાની સાથે તે ચાલુ કરી દીધું. મેં ચાલુ કરી દીધું. તમારા દાદીમાને કયો, એ રોજ સવાર પડે ને એટલે મારી પાસે આવે છે ટંકોરી વગાડવા માટે કે એમને બાળક જોઈએ છે, બાળક જોઈએ છે, બાળક જોઈએ છે. એમની વાત ઉપર શું કામ ધ્યાન દઈ છે? અમારે આ ઘરમાં રહેવું છે એટલા માટે. અરે એમની ઉંમર થઈ ગઈ છે અને એમની ઉંમર પ્રમાણે એ લોકો આવી બધી અપેક્ષાઓ રાખ્યા કરે તો શું? તું જોડ ને એમની વાતને. તમે એક કામ કરો ને, તમે અને તમારા બા એક દિવસ બેસો, મીટિંગ કરો, વાત નક્કી કરી લો અને જે નિવારણ આવે ને એ મને કહી દેજો કે મારે શું કરવાનું છે. નફરત છે મને, સાચું કહું ને, બાળકથી. બા ગમે તે કહે પણ હું તને કહી દઉં છું કે મારે આ ઘરની અંદર કોઈ બાળક નથી લાવવું. પણ શું કામ આદિત્ય? અત્યારે આવું બધું છે ને લેડીઝ વિચારતી હોય છે કે નામ મારું ફિગર ન સાંભળીને. બગડે, મારે ધ્યાન ન રાખવું પડે, હું બરાબર સેટ રહી શકું મારી લાઈફમાં. પુરુષોના આવા વિચાર મેં ક્યારે જોયા નથી. અરે સ્ત્રીઓના વિચાર તે જોયા જ નથી. તને ખબર જ નથી હજી તો કે કેટલી માંગણીઓ કરી શકે. કોઈ દિવસ કોઈ કુંવારી છોકરીને માં બનતા જોઈ છે? શું હા, શું બોલો છો તમે? કુંવારી છોકરી માં કેવી રીતે બની શકે? બની શકે ને, કેમ ના બની શકે? અને પછી એ કંઈ પણ કરી શકે. જો એને એનું હા ફ્યુચરનો વિચાર કરવો હોય, એનો કરિયરનો વિચાર કરવો હોય, એના ફિગર, એના કંઈ પણ વસ્તુનો વિચાર કરવો હોય તો એ શું કરે? અબોર્શન કરાવે ને. પણ ઘણી છોકરીઓ તમે એવી ના આજે કેમ હોય. આવી વાતો કરો છો? શું થયું છે? મને આ બધું નથી ગમતું. શું? મને આ નામ સાંભળીને જ તે હવે છે ને મારો મગજ ફરવા લાગે એ છે. તમારો પ્રશ્ન છે. હું મેં બા તમને એમ સાથે કહી વાત દીધું ને. કરી દઈશ, બરાબર છે? એમને કહી દઈશ, સમજાવી દઈશ ને કહી દઈશ કે તમે હવે મીરા સાથે આવી રીતના વાત નહીં કરતા. હું હમણાં આ બધી જવાબદારી માટે તૈયાર નથી. એ તો મેં પહેલા જ કીધું એમને કે તમારા દીકરાને કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યા છે જીવનમાં. મને શું ખબર, ઓફિસે જાય તો મસ્ત એકદમ મૂડ સેટ હોય છે એમનું, અને ઓફિસેથી ઘરે આવે ને એટલે બસ આવી રીતે આવે છે. હા તો અત્યાર સુધી કઈ વાંધો નહોતો, બધું બરાબર જ ચાલતું હતું. હવે વાંધો શરૂ થયો છે, અત્યારે ટેન્શનમાં છું. અત્યાર સુધી મેં ક્યારેય કોઈ વસ્તુની ના નથી પાડી, સમજી તું? એટલે પ્લીઝ તું સમજવાની કોશિશ કર. તને કહી દઉં છું, તારે જો આટલી જ બધી જીદ હોય ને તો તારી મરજી, તારે શું કરવું જોઈએ. પણ તને હું કહી દઉં છું કે આખી લાઈફમાં ક્યારે પણ મારે બાળક નથી જોતું. આપણે બંને એકલા રહેવું હોય તો ઠીક છે, તારે જો માં બનવું હોય, આ ઘરની અંદર બાળક તારે લાવવું હોય તો તું આ ઘરમાં નહીં રહી શકે. મારે આને કહેવું તો પડશે. છોકરા માનવા તૈયાર નથી કાંઈ. આજે વાત છે ને. હે ભગવાન માતાજી. બેટા મંદિરે ગઈ હતી? હા બા, તમને ખબર તો છે મારો નિત્યક્રમ છે. રોજ મંદિરે જાઓ, પછી ત્યાંથી હું આ પેલા પક્ષીઓને દાણા નાખું અને પછી ત્યાંથી શાકભાજીવાળો આવ્યો હોય તો શાક લઈને આવું. પણ આજે રજા પર છે એટલે શાક વિના આવી. એને એમ કીધું કે ઘરે પોગાડશે. હે ભગવાન, આ તું રોજ મંદિરે જાસ, આ પક્ષીઓને સણ નાખસ, તો કોઈ દી ભગવાનને તે કાંઈ કીધું કે અમારા દીકરાને એને વહુને કંઈક છોકરું આપવાનું કર? હું બોલો છો તમે? હા, કેવી વાત કરો છો?
એનો સમય હોય ત્યારે થાય સંતાન, એમાં હું થઈ ગયું. અને ભગવાન પાસે કંઈ માંગવાનું ન હોય બા, એ આપોઆપ જ આપે. એને ખાલી જઈને નમન કરવાનું. એમ કહેવાય કે એના બાળકો એની પાસે જાય, એના દર્શન કરે એટલે આપણું મન પ્રફુલ્લિત. બીજું શું જોઈએ? હા, લ્યો એ ભગવાનને તો ઘણુંય દેવું હોય, પણ છોકરાઓ લે ત્યારે ને એ હાથ જ લાંબો ન કરે, કોઈ દી ભગવાન સામે માથું ન નમાવે, તો પછી ભગવાને કાંઈ નવરો નથી એ કે વાત- એમને એમ દઈ દે બધું. એકદમ સાચું કીધું હો તમે. ભગવાન કંઈ થોડી નવરા છે. એની પાસે આમ કરોડોની સંખ્યામાં એના બાળકો છે. કોનું ક્યાં કઈ રીતે સાંભળે, અસંખ્ય બાળકો છે. પણ ચિંતા ન કરો, એને ખબર જ છે ક્યારે કોને શું આપવું. અને આ સંતાનની વાત આ તમે હું કામ આજે સવારમાં લઈને બેઠા છો? હા, મીરાને સવારે ઉલટીઓ થતી હતી, તો મને એમ તો મને એમ કે સારું એને હારા દાડા જતા લાગે છે, તો એ ઉલટી કરીને તો આવી. અને પછી મેં કીધું બટા આ તો તારે છે ને શુભ સમાચાર છે, હું આજે બહુ રાજી થઈ. તો મને કે હે ના સારું. મેં કીધું આ તારા હારા દિવસ જવાની તૈયારી થઈ ગઈ. મને કે ના ના એમ કે ખાવામાં કાંઈક આવ્યો છે. મેં કીધું ખીચડી સિવાય તો કાંઈ ખાધું નથી. તો પછી ખીચડી તો બહુ નરવી, આ નક્કી તને હારા દાડા જાય છે. તો કે ના એ તો થવાનું જ નથી. મેં કીધું કાં નથી થવાનું એટલે તને કેમ ખબર? તો કે બસ. તો મેં કીધું સમજાવ, આદિને સમજાવ કંઈક. મને કે તમારે કેવું હોય તો કહો. સાચું કહેજે રીસા. હવે આ ઉંમરે હું આદિને કહું તું બાપ બનવાની તૈયારી કર, કેવી ભૂંડી લાગુ? અરે અરે, આ તમે હું અવારમાં મંડી પડ્યા. હવે તબિયત ના સારી હોય અને ઉલટી થઈ ગઈ તો એમાં કંઈ ડાયરેક્ટ આવું વિચારી લેવાનું બા? શું તમે પણ! અરે આદિત્યની ક્યાં વાત કરો છો? આ મીરા વહુને સંતાન નથી જોઈતું ને મારા દીકરાને ચડાવો છે ખીલ્લીએ. લ્યો મને તો એમ કીધું કે આદિ જ ના પાડે છે કે હમણાં એવું કાંઈ કરવું જ નથી. બા, આ તમે ને હું જાણી બેઠા, એને તમને કહ્યું અને તમે માની લીધું કે આદિત્ય જ આવું કહે છે. અરે આદિત્ય એવું ન કહેતો હોય તો તમને ક્યાં ખબર છે? ખોટી છે ને આ બધી જીત છોડો ને તમે. જો મારી વાત સાંભળો, મને એટલી ખબર પડે છે કે સંતાન કરવું ને એ કે ન થવું એ બધું કુદરતના હાથમાં છે. અને થઈએ જાય, પણ આ મીરા જે મારા દીકરાને સૂલીએ ચડાવે છે ને એ બંધ કરવું પડશે. કારણ કે જો મારા દીકરાને કારણ કે મારા દીકરાને તો સંતાન સાથે બહુ પ્રેમ છે, પણ મીરાને નથી. એટલે એને કહી દીધું આદિત્યને કહો. આપણે આદિત્ય સાથે વાત કરવા જવાના? કેવા ભૂંડા લાગીએ. અને સાંભળ, એ બધું તો ઠીક છે, પણ તું મને કે આ તું વહેલી લગ્ન કરીને આવી ગઈ નાની ઉંમરમાં અને આદિ થઈ ગયો, તો જો તું હજી નાની છે ત્યાં આદિ પરણી ગયો ને, એ લોકોને કેમ ભાન નથી પડતું કે આપણે નાના હોઈએ ત્યાં છોકરાઓ આપણા ખભે આવી જાય? બા, એક વાત કહું તમને, તમે ખોટું ના લગાડતા. છે ને જમાનો થોડો બદલાયો એટલે અમુક વસ્તુ બદલાય, પણ તમે આમ રૂઢિચુસ્ત જૂનવાણી વિચારો જો ચાલ્યા રાખશે ને એટલે ચલાવ્યા કરશો ને તો પછી આગળ તકલીફ થશે. સમજ્યા? અને મહત્ત્વની વાત તો એ કે હું આદિત્ય સાથે વાત કરી લઈશ, મીરાને સમજાવી દઈશ, પણ તમે છે ને આ ગાણું ગાવાનું બંધ કરી દેજો. નહીંતર તમારી વાત એવી છે કે એક જગ્યાએ તમારી પીન ચોટી એટલે એ ચોટી જ, પછી એ ઉખડવાનું નામ નહીં લે. એ બહુ સારું. તને ખબર છે, ખેતર ખેડાઈ જાય ને પછી તરત તમે એમાં બિયારણ નાખો ને તો સરસ ફાલ આવે. પછી વખત વયો જાય, જમીન હુકાઈ જાય, પછી કાંઈ આવે નહીં. એવું આ છોકરાઓનું હોય. એ નાની ઉંમરમાં છોકરાઓ થઈ જાય ને તો એ સારું. પછી કરીને પછી કાંઈ થાય નહીં. હા પણ બા, હવે હું વાત કરી લઈશ, સમજાવીશ. આટલું તો તમને કહ્યું બા, તમે કેમ સમજતા નથી? હવે સવારમાં હરિભજન ગાઓ, હરિનું નામ લ્યો અને ખાસ તો માળા કરો ને. આ તો તમારો માળાનો ટાઈમ છે. થઈ ગઈ મારી માળા અત્યાર સુધી હોય 5 વાગ્યાની થઈ ગઈ. પછી આખો દી થોડી માળા કર્યા કરાય. સારું જા સા મૂક, આપણા બે હારું પીએ. ડાયાબિટીસ છે, ચા નહીં બને. સા બનાવ, મોળી બનાવજે પણ બનાવ તો ખરી. એ આ બનાવું ને પીવડાવું. ભાઈ શું કરે છે તું? કંઈ જોતું હોય તો મને કહેવાય ને. તને કહ્યું છે ને મેં કે તું અહીંયા બહાર ના બેસતો, તો પણ શું કામ અહીંયા બેઠો? બેન, મારે અહીંયા નથી બેહવું ને ઘરે નથી બેહવું. હવે તો ભગવાન મને એની પાસે લઈ લે ને તો સારું. શું કામ આવું બોલે છે? તો તને કેટલી વાર કહ્યું મેં કે આવી વાતો ન કર, બધું સારું થઈ જશે.
પહેલાં મને કે તારે શું જોતું તો હું તને લઈ આવી દઉં. મારે કાંઈ નથી થતું પણ હાસું કહું ને બેન તો મને બહુ દુઃખ થાય છે. મારી પાછળ તું કેટલી હેરાન થશો. એમાં શું હેરાન થવાનું ભાઈ? તું મારો ભાઈ છે, હું તારું ધ્યાન નહીં રાખું તો કોણ તારું ધ્યાન રાખશે? અને આ બીમારી તો આજે છે, કાલે સાજી થઈ જશે, કાલે બરાબર થઈ જશે બધું. ના ના, હવે મને નથી લાગતું સારું થાય. અને તને ખબર છે ને કે આ સમય આપણો કેવો હાલે છે. નાના હતા ત્યારે માવતર છીનવી લીધા અને અત્યારે હું તારા ઉપર જીવું છું બેન. ભાઈ તું સરખો ઊભો નથી થઈ શકતો. હા, ગમે ત્યારે ચક્કર આવી જાય છે. આ તારી બીમારીના લીધે થાય છે, બાકી એવું તો નથી ને કે તું સાવ સાજો છે અને તારે કામ નથી કરવું. અને જો તું તકલીફની વાત કરતો હોય ને ભાઈ, તો યાદ કર, હું નાની હતી તો મને ભણાવવામાં, મારા ખાવા પીવાનું, આ બધું ધ્યાન તે જ રાખ્યું છે ને. હા, પણ એ તો મારી ફરજ હતી બેન. તો હવે આ મારી ફરજ નથી. નહીં, તું તો પછી ટાઈમ આવે ત્યારે હારે જાય. પણ તે કોઈ દેવી વાતય નથી કરી. આપણા હગામાંથી ને ઘણાય ફોન આવે છે કે હગાઈ કરવી હોય પણ તું ના પાડશો. બસ એ વાતનું મને બહુ દુઃખ લાગે છે. હા, તો હું એટલે ના પાડું છું કે અત્યારે હું લગ્ન કરીને જતી રહું તો તારું ધ્યાન કોણ રાખે? અને એમાંય તે આ એકવાર તારા લગ્ન થઈ જાય, આ તારી બીમારી સારી થઈ જાય ને પછી હું લગ્ન કરીશ એટલે મને શાંતિ લાગે. જો આ તારી બીમારીનો આપણે ઈલાજ કરાવીશું ને એટલે બધું બરાબર થઈ જશે, તું પહેલાંની જેવો થઈ જશે. બેન, એની માટે છે ને બહુ પૈસા જોઈએ. જે આપણી પાસે છે નહીં તો પછી આનો કાંઈ રસ્તો નથી. હવે તો બસ ભગવાન છે ને મને લઈ લે તો સારું. જો તું છે ને બીજી વાર આવી વાત ના કરતો. અને રહી વાત પૈસાની, તો પૈસા આવી જશે. હું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ, પૈસાનું સેટિંગ થઈ જશે. બેન, મારી વાત સાંભળે. મને ખબર છે કે તને ઘણી ઉપાધિ થાય છે, પણ શું જેવું તું આ પૈસાનું તો કહેશે પણ એવું કંઈ કામ નહીં કરતી કે પાછળથી અફસોસ થાય. એવું કંઈ નહીં થાય. અને કહેવાય છે ને કે જે સાચું હોય ને ભગવાન એની સાથે જ રહી છે. તો આપણે સાચા છીએ, આપણી કાંઈ ભૂલ નથી, આપણે કાંઈ ગુનો નથી કર્યો, તો શું કામ ભગવાન આપણી સાથે ખરાબ કરે? અને તે તો તારી બધી ફરજ નિભાવી છે એટલે આવું કાંઈ નહીં થાય. નહીં થાય. મને લાગે છે કે હું તને અત્યારે બહુ મોટું પાપ કરું છું. દુનિયામાં કયો એવો ભાઈ હોય કે પોતાની બેન કમાવા જાય ને એનો ભાઈ ખાય દવાઈ એના પૈસાથી. હા, તો શું થઈ ગયું? પણ તને કંઈ શોખ થોડી થાય છે? અને એમાંય તારે છે ને આ બધું વિચારવાનું નથી. તારે બસ હવે તારા સાજા થવા પર ધ્યાન આપવાનું છે. આ તારી તબિયત કેવી રીતે સારી થાય એ જોવાનું છે. આવું બધું વિચારીશ તો મને કેટલું ખોટું લાગશે એ નથી ખબર પડતી તને? પણ બેન, મને કેટલું ખોટું લાગે તને ખબર? આ કેટલા સમયથી મને આ બીમારી છે. તું કમાવા જાશો ને દવા લાવશો. મને ખબર છે કે તારાય ઘણાય સપના છે પણ મારા લીધે પૂરા નથી થતા. હે, સપનાની વાત જ નથી આવતી. મૂળ વાત જવાબદારીની છે અને મારા સપના કરતાં મને જવાબદારી વધારે વાલી છે. હું મારી જવાબદારી સૌથી પહેલાં નિભાવીશ અને પછી સપનાનું શું છે? એ તો બન્યા જ તૂટવા માટે હોય છે. કાંઈ વાંધો નહીં પણ તું ધ્યાન રાખજે હો. આદિત્ય, તને કેટલી વાર કહ્યું છે કે જાય તો જય શ્રી કૃષ્ણ કહેવાનું, ઘરની બહાર નીકળે તો પગે લાગવાનું. આ છેલ્લા 10-15 દિવસથી તને થઈ શું ગયું છે? હા, જય શ્રી કૃષ્ણ. જાઓ હવે. ના, તો વાત કરવી છે બેટા. અરે વાત કરવાનો સમય નથી મારી પાસે. શું કામ નથી? ઓફિસ માટે લેટ થાય જ મારે. મને ખબર છે, પણ ઘરે પણ થોડો સમય આપવો પડે ને. સમય આપતો જ હતો ને અત્યાર સુધી ક્યાં નથી આપ્યો? થોડો સમય મને પણ આપી દો. પોતાની જાત માટે પણ સમય માણસને કાઢવાનો કે નહીં? કાઢવાનો, જરૂરથી કાઢવાનો. પણ મને એમ કહે ને કે આ શું ચાલી રહ્યું છે તારા અને મીરાઓ વચ્ચે? શું ચાલી રહ્યું છે? કંઈ નથી ચાલી રહ્યું, બધું બરાબર તો છે. તો પછી તમે લોકો
બાળક માટે પ્રિપેર નથી? બાળકનું નામ નહીં લેતા હો તમે. કેમ? કોઈ બાળકનું નામ નહીં લેતા ઘરમાં. શું બોલે? નથી જોતું બાળક. નથી જોઈતું એટલે? આ નથી જોતું. અ, સમજવાની કોશિશ જ નથી કરતા કોઈ. બધા પાછળ પડી ગયા છે. તું ગાંડો ઘરમાં થઈ બાળક આપો, બાળક આપો, બાળક આપો. એટલે બાળકની વાત છે બેટા, સંતાન તો આજે નહીં ને કાલે કરવું તો પડશે જ ને. સમજો મમ્મી, કોઈ મને કહે ને કે બાળક એટલે તરત જ મને ગુસ્સો આવી જાય છે હમણાંથી. એટલે પ્લીઝ મારે છે ને કોઈ બાળકનું નામ નથી લેવું, કારણ કે હું છે ને અત્યારે મારા ઓફિસના કામમાંથી ટેન્શનમાં હોઉં છું અને હું ઘણા બધા બીજા વિચારોમાં પણ હોઉં છું. એટલે તમે સમજો કે હું કેટલો અટવાયેલો માણસ છું. મને આવી રીતના હેરાન ન કરો. તું સમજતો કેમ નથી? હું નથી સમજતો. હા તું નથી. શું થઈ શું જશે? બાળક આવી જશે, શું થઈ જશે? અરે પણ બેટા સમય એ કર્યા સિવાય 5 વર્ષ કેમ કાઢશે મને કહો ને? આવતાની સાથે કઈ બોલવા નથી મળવાનો કે નથી કહેવાનું દાદી દાદી. હા, એટલે તું 50 વર્ષે બાળક કરીશ? કરવું જ નથી બાળક તો શું કામ નથી કરવું? પણ આ તો કોઈ વાત થઈ? તમારું લગ્ન જીવન છે, તમારા મા બાપ બનવાનું સપનું હોય. મીરા બહુ કહેતી હતી કે આદિત્યને નથી જોઈતું. એટલે શું છે આ બધું? તમારા બે વચ્ચે કઈ અનબન છે તો મને કહે તો હું એ સોલ્યુશન કરું. એને નથી જોતું. મારું નામ દીધું ને, હવે હું એનું નામ દઉં છું. એને નથી જોતું. અને એ કહે છે કે બાળક આવે ને તો જિંદગીની પથારી ભરી જાય. શું થાય? પથારી. કોઈ પણ માણસ એમ કહે ને કે હું માં બનવાની છું, સ્ત્રી એમ કહે કે હું માં બનવાની છું, એટલે સામેવાળો માણસ ગભરાય જ જાય કે કેવી રીતના, શું કામ? કેવી રીતના શું કામ એટલે બેટા હાથે કઈ વાત થઈ? પતિ પત્ની હોય એ એક દિવસ તો મા બાપ બને જ ને. જો હું એમાંથી નીકળવાની કોશિશ, તમને આ વાત ક્યાં કરવાની છે? કેમ? મારી વાત સમજો. પણ કઈ વાત નથી કરવાની તારે મારી સાથે, અને કઈ કરવાની છે મને સમજ નથી પડતી. તું શું બોલે છે, કોના માટે બોલે છે ને કેવી રીતે બોલે છે? મમ્મી બોલ. તમે પ્લીઝ સમજવાની કોશિશ કરો. બાની વાતમાં આવીને તમે પણ જો આવી રીતના શરૂ થઈ જશો તો મીરા મારું લોહી પીસે જ. તમે લોકો બધાએ આમ વિચારી જ લીધું છે કે આને આપણે હેરાન કરવાનો જ થાય છે. તને શું કામ અમે હેરાન કરી આદિ? આ તો એક લોજિકલી વાત કરી રહ્યા છીએ બેટા કે જો આજે ને કાલે તારે બાળક તો કરવાનું છે, તો કેમ આજે જ નહીં? હું એમ પૂછી રહી છું. ઘણી વાર એવું બનતું હોય. સમજો તમે કે જ્યારે માણસને ઈચ્છા હોય કે ફેમિલી પ્લાન કરવો હોય ત્યારે ન થાય, અને ત્યારે ડૉક્ટર પણ કહે કે છોડી દો, થઈ જશે, દવાઓ ચાલુ કરો. હવે તમે દવાઓ ચાલુ કરાવશો હે અને ભગવાન. ક્યારેક આપણે ન વિચાર્યું હોય ને તો પણ ભગવાન સામેથી તથાસ્તુ કહી દે અને બાળક આવી જાય. એટલે તમે એ બધી ઉપાધિ છોડી દો. એટલું બધું ના વિચારો, કારણ કે ન જાણ્યું હોય ત્યાં આવી જાય અને જ્યાં ઈચ્છતા હોય ત્યાં આવે નહીં. કરવું તો કરવું શું? શું બોલી રહ્યો તું? કંઈ નહીં. તમારે આટલું બધું સમજવાની જરૂર નથી ને જાણવાની જરૂર નથી. હું મારા ઓફિસના કામથી હમણાં ટેન્શનમાં રહું છું. વિચારું છું ઘર છોડીને 10 દિવસ બહાર જતો રહો, હોટલમાં રહીશ. આમ જો, અમે તને ટેન્શન આપવા નથી માંગતા. હા, તારી સાથે નોર્મલી વાત કરીએ છીએ અને ઘરમાં આવી બધી વાતો થતી હોય આદિત્ય, બરાબર? બરાબર છે, તમારી વાત સાચી છે, પણ મેં કીધું ને કે મીરાની મરજી નથી તો ફરાને કોઈ દિવસ કોઈને માં બનાવી શકાય? મીરાની મરજી નથી માં બનવાની. મીરા કહે છે આદિત્યની મરજી નથી બાપ બનવાની. તમે પતિ પત્નીએ ભેગા મળીને શું નક્કી કર્યું છે ને એ સમજાતું નથી. તમે બંને જાતે જાતે જ બધું ડિસાઈડ કરી લો છો ને. વડીલોની તો કોઈ અહેમિયત જ નથી. બા છે, હું છું, અમારે તો કંઈ બોલવાનું જ નહીં ને, કારણ કે અમને બોલવાનો અધિકાર જ નથી. એક કામ કરો, એ માં બની શકે એમ નથી. મીરાને આ ઘરમાંથી કાઢી મૂકો. મારા બીજા લગ્ન કરી લઈશું. પછી ખુશ? શું બોલે છે? હા, શું લવારા કરે છે? મને નક્કી લાગે છે કે તારા અને મીરા બહુ વચ્ચે કંઈક તો અનબન ચાલી જ રહી છે. કંઈ નથી ચાલી રહ્યું, અને ચાલતું હોય તો અમે જોઈ લઈશું. તમે આટલું ટેન્શન નહીં લ્યો. તમારે તો બસ બાળક જોઈતું છે ને, એના ઉપર ફોકસ કરો, ફોકસ. હવે જાઓ અહીંયાથી. અને કંઈક તો નક્કી થઈ જ ગયું છે. કંઈ નથી થયું મને. બંને એક સાથે કેમ ના આવી શકે? ના ના અવાય ને, પણ મને લાગ્યું કે કંઈક વાત હશે એટલે બંને એક સાથે આવ્યા હશો. વાત હોય તો જ આવીએ ને. તારા બધા પેતરા ખબર પડી ગઈ છે કયા? કે આ બાળક માટે આદિને કયો, પણ અમને બધી ખબર પડી ગઈ કે નાટક તારા જ છે. બિચારો આદિને તો બાપ બનવું છે, તારે બનવા નથી દેવો. બા એની એ વાત શું કામ કરો છો પાછી? હવે એ તે દિવસે આપણે ચોખવટ થઈ ગઈ હતી તો પછી એ વાતને મૂકી દો ને. ઘરમાં આ એક જ મુદ્દો છે અત્યારે
કે તું ખોટું બોલે છે. આણે આદિને પૂછ્યું તું. મમ્મીજી તમને એવું લાગે છે કે હું ખોટું બોલતી હોય? જો મીરા બહુ મારે ખોટી બહેસ નથી કરવી, પણ એક વસ્તુ કહી દઉં. આજે સવારે આદિત્ય ઓફિસ જતો હતો ને મેં વાત કરી એની સાથે. એને ચોખ્ખા શબ્દમાં કીધું કે મીરા ખોટું બોલે છે અને મીરાને જ બાળક નથી જોઈતું. શું બોલો છો તમે? હા, મને આદિત્યએ કહ્યું. આદિત્યએ મને ના પાડી કે આ ઘરમાં કોઈ બાળકની વાત નહીં થાય, અને જો બાળકની વાત થશે ને તો હું તને કાઢી મૂકીશ. કાઢી મૂકીશ એટલે શું? છૂટાછેડા, ડિવોર્સ. અમારો આદિ એવું બોલે જ નહીં. એને તો બાપ થાવું જ છે, પણ તારે થાવા નથી દેવું. બા, આની આ વાત તમે મારા પિયરમાં જઈને કરશો ને તો એ લોકો એમ જ કહેશે કે અમારી મીરા આવું કંઈ કરે જ નહીં. શું કામ ખબર છે? બધાને પોતાનું બાળક જ સાચું લાગતું હોય. એવું નથી. મેં પહેલાં તમારો પણ અભિપ્રાય જાણ્યો હતો અને પછી આદિત્યનો પણ અભિપ્રાય જાણ્યો. ત્યારે ખબર પડી કે તમે તમારી મનમાની કરો છો કે એની મનમાની કરે છે. મને ખબર નહોતી પડતી, એટલે મેં આદિત્ય સાથે ચોખવટભરી વાત કરી તો એને કહ્યું કે મીરાને બાળક જોઈતું નથી. એને કહેવાય ખોટું. હવે તમારી નજરે એ ખોટો ને એની નજરે તમે ખોટા. હવે તમે બંને પતિ પત્નીએ શું સાઠગાંઠ કરી છે ને એ સમજ જ નથી પડતી. મમ્મીજી, હું તમને કહી રહી છું ને કે એવું કાંઈ નથી. મેં એમને તે દિવસે જ વાત કરી હતી અને એમણે ચોખ્ખું કીધું છે કે ડિવોર્સ થશે પણ બાળક નહીં થાય. તો તમે જ મને કહો, એક બાળક માટે હું મારું ઘર ભાંગી નાખું? અને ઘર ભાંગ્યા પછી તો એ બાળકનો કોઈ અર્થ જ નથી. હે ભગવાન, મને સમજાતું નથી કે તમે લોકો સમજતા કેમ નથી કે લગ્નના ગીત લગ્ને જ ગવાય. હા, સમય વીતી જાય પછી એ બધું અઘરું પડે, ખબર નથી પડતી તમને લોકોને? તમે લોકો શું કામ મારી પાછળ પડ્યા છો એ કહેશો મને? કારણ કે બાળક આપવા માટે તું જ સમર્થ છે, આદિ નહીં. તમારે આદિને અહીંયા બોલાવો અને પૂછો મારી સામે એને. હે ભગવાન, તમે બંને હવે ખરેખર છે ને શું કરવા માંગો છો ને એ જ નથી ખબર પડતી. બસ બંને હવે એકબીજા ઉપર બસ દોષારોપણ કરવું છે, બીજું કંઈ નહીં. પેલો આને આરોપ આપે, આને આરોપ આપે, અમારે કરવું શું? હા, આમાં કોની સાચી વાત માનવી? મને નથી ખબર. તમારે જેને સાચા માનો હોય ને એને માનો, પણ હું ખોટી નથી એટલે નથી. અને હવે આ વાત ન કરીએ ને તો સારું. શું કામ ન કરીએ? જ્યારે હોય ત્યારે બાળક બાળક બાળક, બીજી વાત જ નથી ઘરમાં. બાળક સિવાય બીજી વાત કઈ કરીએ અમે એ કોને? મમ્મીજી. હવે તો મને પણ લાગે છે કે તમારી જ ઈચ્છા નથી. તો એમ તમારા રાખો, તો એમ રાખો. હું અત્યાર સુધી સાચું બોલી બોલીને થાકી ગઈ, માનવામાં ન આવ્યું ને તો હવે તમારે જે વિચારવું હોય એ વિચારો. મીરા, એક વાત તો માન બેટા, અત્યારે લગ્ન પછીના થોડાક જ વર્ષો એવા હોય જ્યારે તમને બાળકની ઈચ્છા થતી હોય અને બાળક આવે એ સારું. મેં પહેલાં પણ કીધું, હજી તમે નાના હશો ને ત્યાં બાળકો મોટા થઈ જશે, તમારે ખભે આવી જશે, પણ સમજતા કેમ નથી? આદિને તો તમે જ સમજાવી શકો, અમે બે નહીં. ભૂંડા લાગ્યા અમે કેવા જાય તોય. જુઓ, મને એટલી ખબર પડે છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે અને બાળક માટે તમારે પહેલ કરવાની હોય. આદિત્ય નથી કરવાનો પહેલ. થઈ ગઈ વાત? ના, નથી થઈ. જો આ વાત વધતી રહેશે ને મીરા વહુ, તો પછી આદિત્ય જે નિર્ણય લેવાની વાત કરે છે ને એ કદાચ સાચી ન પડે. હો, તો બહુ સારું, એવું જ કરી નાખો. આમ પણ રોજ રીબાઈને મરવું ને એની કરતાં સારું છે કે આજ કરી નાખી. પોતાના દીકરાની વાતો સાચી લાગે છે, તમે એ કેમ નથી જોતા કે એ માણસને જો ઇન્ટરેસ્ટ હોત ને બાળકમાં તો એ મને મનાવી શકત. હું સ્ત્રી છું મમ્મીજી, મને એટલી તો ખબર પડે છે કે બાળક સિવાય મારું જીવન કાંઈ નથી. લો બોલો, ખબર પડે છે, પણ તે છતાંય બધી વાતનો આરોપ નાખવો છે ઘરના બીજા બધા ઉપર. બધા ઉપર નહીં, તમારા દીકરા ઉપર, એક ઉપર જ. અને એ નથી સમજાવી શકતો તો તું તારા પ્રેમથી એને સમજાવી ન શકે? પાછળ પાછળ ફરું, આખો દિવસ એની પાછળ પાછળ ફરું કે બાળક કરી લઈએ, બાળક કરી લઈએ. એમ કોઈ નથી કહેતું. હવે ખોટી રીતે છે ને આ બધા નાટકો રહેવા દ્યો. તમે બંને એક કામ કરો ને, તમે તમારા દીકરા સાથે વાત કરીને ફેસલો જણાવી દો. કાં તો બાળક જોતું હોય તો એ થઈ જશે ને કાં તો ડિવોર્સ થઈ જશે. પાછળ પડ્યા છે આખો દિવસ. છે ને, સાંભળવું ન હોય એટલે અહીંયાથી જતા રહેવાનું. સાંભળવા તો બેસવું જ નથી એને. થેન્ક યુ. ફાઇનલી આજે મોઢું તો બતાવ્યું. એટલા દિવસથી કંઈ ફોન નહીં, મેસેજ નહીં. હું ફોન મેસેજ કરું છું તો વાત નથી કરતો, અવોઇડ કરે છે. શું કામ? સમજવાની કોશિશ કર દામિની. જો હું તને પ્રેમ નથી કરતો અને તું લગ્ન કરવાની વાત કરે છે. હું મીરાને છોડી શકું એમ નથી અને મીરા મને નહીં છોડે. એટલે તારું એ ઘરમાં કે મારે સાથે રહેવાનું શક્ય નથી. સમજે તું હું શું કહેવા માંગુ છું? તો હવે મારે કઈ લાઈન લેવાની? લાઈન કઈ લેવાની એટલે શું? હવે મારે તને કેવી રીતના સમજાવવું કે જેને માં બનવું જોઈએ એ માં નથી બની
અને જે ના બનવું જોઈએ એમાં બનીને બેઠી છે. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે ને, હું કાંઈ નહીં કરી શકું એમાં. તું એક કામ કર, આ બાળકને જન્મ આપીને મને આપી દે. હા, એટલે હું ઘરે આપી દઉં ને એટલે ઘરે લોહી પીતા બંધ થાય, કારણ કે એ લોકોને બાળક જોતું જ છે. અને એટલો સમય પછી હું શું કરીશ? મારી જિંદગીનું શું? તું વિચારવા રહેશું તો કેમ કરશું? ના, તમારે લોકોએ ખાલી તમારું જ વિચારવું છે ને. તું તારું વિચારે છે, તારી પત્નીનું વિચારે છે કે તું એને શું કહીશ, કેવી રીતે જવાબ આપીશ, કેવી રીતે મૂકીશ. હું કહી દઈશ કે બાળક રસ્તામાંથી મળી ગયું મને. એટલે તારે જવાબદારી માથે નથી લેવી એવું? તારી જવાબદારી માથે નથી લઈ શકું એમ, કારણ કે હું ઘરે કહી શકું એમ નથી કે અમારા બંને વચ્ચે ભૂલમાં ભૂલ થઈ ગઈ છે અને હવે તું મારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. કોઈ દિવસ કોઈ માનવાનું નથી અને અમારે હું તારી સાથે નથી રહેવા માંગતો. તને રમત લાગે છે આ બધું? રમત નથી, રમત તો રમત જ છે. કારણ કે બસ અત્યારે તે મને કહી દીધું કે તું આ બાળક મને આપી દેજે, પછી મારું જે થવું હોય એ થાય. એટલે હું કઈ રમકડું છું તમારા માટે? રમત તો મારી યાર રમાઈ રહી છે. કેવી રીતે? ઘરેથી તારી સાથે, તું મારી સાથે રમી રહી છે. બધા હેરાન કરો છો મને. સમજાતું નથી કે કામ કરું કે હું વિચાર જ કરું. અને મારા છે ને મગજ એક જ છે, આટલું બધું કામ નથી કરી શકતું. બધું વિચારવાનું મારે. સારું, એનો એ રસ્તો છે મારી પાસે. શેનો? આ બાળકનો. શું? હું બાળક પડાવી દઈશ. થેન્ક યુ. પણ જો ગમે એમ તો એ મારું બાળક છે, ભલે ભૂલમાં તો ભૂલમાં. હું આવી રીતે કોઈ નિર્દોષ જીવને ન મારી શકું, પણ તું જવાબદારી માથે લેવા માટે રાજી નથી તો ઠીક છે, હું બાળક પડાવી દઈશ, પણ એના બદલામાં તારે મને પૈસા આપવા પડશે. કેટલા? 10 લાખ. જીભ જેમ ચાલતી હોય ને એમ આંકડો બોલી ન નખાય. જરાક વિચારાય કે સામેવાળો વ્યક્તિ એટલા રૂપિયા ક્યાંથી લાવશે. 10 લાખ તું બોલી છે, તે હજી 10 કરોડ નથી બોલી. અને મેં બાર્ગેનિંગ કરવું હોય તો કહી દે, એક કામ કરું, કરોડથી ચાલુ કરું. 10,000 થી ચાલુ કર ને, એટલે આપણે ફાઇનલી છે ને 1-2 લાખે પૂરું થઈ જાય. બિલકુલ નહીં, મને 10 લાખ રૂપિયા જોઈએ છે હા બાળક પડાવવાનું. 10 લાખ રૂપિયા એટલે કઈ નાની રકમ નથી. તું કેવી વાત કરે? 10 લાખ રૂપિયા એટલે તારા માટે ક્યાં મોટી રકમ કહેવાય? છો કંપની છે તારી. પૈસા નથી અત્યારે મારી પાસે. કંપની જેનો મતલબ એ થોડી છે કે પૈસા મારા હાથ પર લઈને બેઠો હોઉં. 10 લાખ રૂપિયા એવી રીતના માગે જાણે સામેથી દાણા ચણાવાળો નીકળ્યો છે અને થોડાક 10 રૂપિયાને ખવડાવી દો. ઘરે પત્ની છે, એની પાસે ઘરેણા હશે, બચત હશે, કંપની છે એમાં પૈસા હશે, તારા મમ્મી છે. હવે તું બધો હિસાબ નહીં કરાવ કે મારી પાસે ક્યાં ક્યાં પૈસા કેમ પડ્યા છે, કોના સેવિંગ એકાઉન્ટ છે, કોના ફિક્સ મેં ગણતરી ડિપોઝિટ કરી છે, લીધી છે. કોની એસઆઈપી કરાવેલી છે. તારે એ બધું નથી વિચારવાનું. કોના નામ પર શેર લીધેલા છે એ બધું તારે નથી જોવાનું. હું એના માટે વિચારીશ કે 10 લાખ રૂપિયા મારે કેવી રીતે તને આપવા. એના માટે સમય આપવો પડશે ને. તરત આમ તો નહીં આપી દઉં તને. પણ આપી તો દઈશ ને. પણ આપ્યા પછી આપી દઈશ, પણ આપ્યા પછી બીજી વાર ક્યારેય આવી ફિલ્મ ન થાય કે બીજી વાર તું કોઈ દિવસ મારું નામ પણ નહીં લે અને કોઈ દિવસ કોઈને પણ આ વાત તું કરીશ ને આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. મારે કોઈને વાત નથી કરવી. જો તો સીધી રીતે પૈસા આપી દે તો. સીધી રીતે જ આપીશ ને, આડી રીતે તું કઈ લેવાનું નથી. નહીં આપે તો હું પોલીસ પાસે જઈશ, તારા વિરુદ્ધ રેપનો કેસ કરીશ. વિચારી લે. વિચાર લીધું. ગોળી માર દે ને કાંઈ વાહામાં ગોળી. 10 લાખ આપી દે, પછી ગોળી મારી દઈશ. ક્યાં? ઘરેણા? આદિ આદિ ઘરેણાની થેલી કેમ લીધી છે? છોડી દે. પેલા મને કહો, શું કહું? મારા ઘરેણા ક્યાં લઈ જાવ છો? તારા ઘરેણા ક્યાંય નથી લઈ જતો. મારે કામ છે એટલે લઈ જાઉં છું. વાંધો નહીં, આપણે બંને સાથે જઈએ. તું મારી સાથે નહીં આવે. મારે એકલાને કામ છે એટલે હું જાઉં છું. ક્યાં જાવ છો? ઘરેણાનું શું કરવાનું છે કહેશો મને? આટલા બધા ઘરેણા ક્યાં લઈ જવા છે? એટલે મર્ડરની સોપારી આપવા માટે?
હા એવું જ લાગે છે. જો તું અત્યારે મૂકી દે, મારો સમય ખોટી નહીં કર. હું મારા ઘરેણા નહીં આ લઈશ. ઘરેણા તું જો લઈ લઈશ ને તો બધું બગડી જશે. કાંઈ બાજી. વાંધો નહીં, હવે તો બગડી જ ગયું છે ને. આમ પણ તમારા મમ્મી અને બા આખો દિવસ સંભળાવ્યા કરે છે વાંજણી વાંજણી વાંજણી. તો સારું કે હવે એ લોકોને આ પણ ખબર પડી છે. એમાં સુધારો લાવવો હોય તો અત્યારે તારે મને જવા દેવો પડશે. આ ઘરેણા મને આપવા પડશે, સમજી તું? હોશિયારી ના કરો, હું મૂકવાની નથી. જો. અને જો મને લાગ્યું તો તમે ગયા. જો તું આ ઘરેણા નહીં આપે ને તો મને વાગશે ને તો તું જઈશ આ ઘરની બહાર. ભલે જાઓ. અરે સમજવાની કોશિશ ક્યાં કર જાઓ છો? બધું સરખું કરવાની કોશિશ કરી રહ્યો છું. તું મને જવા દે, છોડ. બા! અરે કોઈને હાથ બૂમ પણ બૂમ શું કામ પાડે છે? એલા હું છે હું કામ એનું મોઢું દાબસ હું છે થયું હું આને કહો મારી ઠેલી મૂકી દે. થેલી એને કહો થેલી મૂકી દે. થેલીમાં છે હું પેલા મને જોવા દે કાંઈ નથી. ઘરેણા મારા. અરમાડી આટલા બધા દાગીના લઈને પણ તારે બા ક્યાં મૂકો બા. જાવું છે? બા તમે તે એ ક્યાં- નહીં મૂકો અરે શું? એલા મારી વાત સાંભળ બાયુને દાગીના લઈ દેવાય એના લઈને વયું ન જવાય જુઓ, સાંભળો મારી વાત. મેં કરાવ્યા હતા ના તો આ ઘરેણા બધા અમે સડાવ્યા છે તે ના કરાવ્યા ક્યારે કરાવ્યા ઓહો હો હો, તમે ચડાવ્યા હતા? હા તો લગ્ન થયા ત્યારે કોણે સડાવ્યા હતા ને તું હોનું ક્યાંથી લાવ્યો તો એટલે જ લઈ જાઉં છું. હા, ના. એટલે જ લઈ જાઉં છું. સાંભળો, હા છે ને હું ફરી પાછા નવા કરાવવાનો છું અને નવા ઘરેણા એને આપવાનો છું. એને આ ગમે છે અને આ એને નથી વેચવા દેવા તો ઠીક છે. મારે આ વેચી ઠીક નાખવા છે તો નવા ઘરેણા કરવા જાય છે ને અમે બંને સાથે જઈશું. ચાલો. કોઈ સાથે આવવાની જરૂર નથી. તમને કહી દઉં છું કે મારે આ ઘરેણા નહીં અને આ રૂપિયાની જરૂર છે, એટલા માટે હું આ રૂપિયા લઈ જાઉં છું ઘરમાંથી. પણ ક્યાં? જરૂરનું કઈ નામ તો હશે કે નહીં હા, ક્યાં લઈ જવા છે? શું કામ છે? હરેક વસ્તુ કેવી જરૂરી નથી. જરૂરી છે. જ્યારે ઘર માંડ્યું હોય ને ત્યારે બધું કેવું જરૂરી છે. તું આ ઘરનો દીકરો છે એટલે તું અહીંયા કાંઈ પણ ઊંધા છતું કરે ને અમને કઈ ન કરવાનું ખોટી ચાલાકી નહીં કર. હું બાધી બોલીને પણ આ બધી વસ્તુઓ લઈને જવાનો અરે છું. પણ લઈ જવાની ના નથી પાડતા. મને ખાલી એટલું કહો કે તમે ક્યાં લઈ જાઓ છો એટલે લઈ જવા આપું. મારે એક જણાને આપવાના છે પૈસા, એટલે મારે આ પૈસાની જરૂર છે અને એટલા માટે જ મારે આ ના, વેચવા ના. પડે એમ છે. એક મિનિટ પૈસા ને કેટલા દેવાના છે કે મને કેટલા દેવાના છે? 10 લાખ હા તો છે મારી પાસે લાવ ઈ મને આપી દે હું તને પેલા 10 લાખ લેતા આવો, દઉં. જાઓ 10 લાખ લેતા આવો. ના ના પછી હું આપું. ખોટું નહીં બોલ તું લાય 10 લાખ. અને હાથ આદિ મારી વાત સાંભળો. નાલાયક કઈક સુગાર બુગાર રમી આવ્યો ને એમાં હારી આવ્યો લાગે છે નહીં તો મગનું નામ મરી ન પાડે ઈ. જોયું? જતા રહ્યા. બહારથી દરવાજો બંધ કરીને વહી ગયા. મને લાગે છે કે નક્કી ઈ બહાર જઈને સુગાર રમી આવ્યો છે અને એમાં હારી આવ્યો છે પણ 10 લાખ તો ન જોઈ હાવ ખોટા બોલો છે બધા ઘરેણા હતા એમાં બા તમને ખબર છે કેટલા ઘરેણા છે? તને કેટલી વાર કીધું કે આમ કબાટમાં તું ખુલ્લા ન મૂક એને કઈક બેગમાં મૂકે ને બેગમાં મૂકી આવ વાહ, એટલે બધો ઓળ્યો ઘડ્યો હવે પાછો મારા ઉપર. તો તારી વસ્તુ તું ન હસવા ઈ તો ઠીક છે થોડું ઘણું પહેર્યું છે હસવાયું નહીં તો ઈએ લઈ જાત મને નહોતી ખબર કે તમારો દીકરો જુગાર રમીને આવશે ને આ બધા ધંધા કરશે. મારો દીકરો તારો કાંઈ નથી થતો તારે એને સુધારવો તો છે નહીં ને પાછું હવે તું મારા પર બધું અલા, પણ સુધારવો એટલે શું કાંઈ એને ચાકુ લઈને સુધારી નાખું. એમ સુધારવાનું નથી કહેતી સાકુ લઈને સુધારવાની પણ બોકે રીતે તો હો મેં કીધું તું આગળ કીધું તું કે અત્યારે સોરોના ઠેકાણા નથી બેકમાં મૂકો પણ તમે લોકો કોઈ બેકમાં મૂકવા તૈયાર નથી કંઈક તો ગડબડ કરી છે એમણે. મારે એમને ફોન કરવો જોઈએ નહીં? હતો ત્યાં હું સમજાયો ને એને હવે ફોન કરવો છે, મારી બેટી ભાઈ અરે બેન, દવા લાવી? આ નહીં, દવા લેવા જવાનું છે. ઊભો રહે. આમાં પૈસા છે જો અત્યારે મૂકી દે. પણ બેન આટલા બધા પૈસા? હા, તારું ઓપરેશન કરાવવાનું છે ને. જો મેં કહ્યું હતું ને કે પૈસા આવી જશે. હું છે ને આ પૈસા મૂકીને આવું. હા પણ બેન એક મિનિટ, હા આટલા બધા પૈસા તો ક્યાંથી લાવી? આ એ બધું છોડ ને. હવે ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એ બધાથી શું લેવા દેવા છે. જો તારા ઓપરેશન માટે પૈસા આવી ગયા છે ને એ વધારે મહત્વનું છે. નહીં બેન, આ એટલા બધા પૈસા હું 10,000 હાટું મામાને ફોન કરું ને તો એમ કહેશે કે ઘરે 7,000 પડ્યા છે ને
5,000 જોતા હોય તો લઈ જાઉં. પણ તું એ ઘરે એટલા બધા પૈસા લાવી તો એ બધું મૂકને, આપણે એક કામ કરીએ, દવાખાને જવાનું છે ને તો ફટાફટ છે ને આ પૈસા જમા કરાવી દઈએ અને ડૉક્ટર પાસે ઓપરેશનની તારીખ લઈ લઈએ. હા તે કાંઈ વાંધો નહીં જાવી, પણ ખાલી કહી દે કે આ પૈસા ક્યાંથી લાવીશું બેન. ક્યાંથી લાવી છું એટલે કોઈ પાસેથી લીધા છે મેં. કોઈ પાસેથી લીધા જ, પણ એટલા બધા પૈસા તો આ મારા બોસ પાસેથી મેં લીધા છે. હું એમને પછી આપી દઈશ. મારા હમ બેન, મારા હમ ખાઈને કે સમની ક્યાં એમાં વાત આવી? જો બેન મેં એક વાત કહું એમની તને? પાસેથી ઉછીતા લીધા છે. ઉશીના એટલા બધા પૈસા કોઈ નો આપે તો તે પહેલાંય તારા બોસ પાસે પૈસા માંગ્યા હતા ને હે બેન. બીજું કાંઈ નહીં, પણ પહેલેથી આપણે દુઃખ જ જોતા આવી છીએ. અને બીજી વાત એ કે પૈસા આવ્યા છે એની તારે મને માહિતી તો આપવી જ પડશે. કહ્યું તો ખરા કે મેં મારા બોસ પાસેથી લીધા છે, પછી હું એમને મારી રીતે આપી દઈશ ને. અત્યારે તો પૈસા આવી ગયા છે ને. તો ખાલી બેન મારી ઉપર હાથ મૂકીને કહી દે. બેન તું મારથી કાંક છુપાવતી હોય ને એવું લાગે છે. હાસુ બોલ ને બેન. મેં એમને બ્લેકમેલ કર્યા હતા. બ્લેકમેલ કર્યા હતા? મને એવું લાગતું જ હતું. શું કામ હે? શું કામ? સીધી રીતે તો એટલા બધા પૈસા ના આપે, અને એટલી મોટી રકમ કોની પાસેથી લાવવી? ન તો લોનનું સેટિંગ થતું હતું કે ન તો વ્યાજનું. એટલા માટે મેં એમની પાસેથી લીધા. બેન એ કરતાં મેડિકલમાંથી છે ને તે મને દવા આપી દીધી હોત ને અને પીવડાવી દીધી હોત ને તો સારું હતું. શું બોલે છે તું? હા, હું મેં તને આવું બધું શીખવાડ્યું છે હે? શોભ, અત્યારે મને એ જ સાચું લાગ્યું ને મેં એ જ કર્યું. મને ખબર છે કે તું બધુંય હા મારી હાટું કરશો, પણ મારે છે ને આવું ઓપરેશન નથી કરાવવું. શું બોલે છે? જો મેં બહુ મહેનત કરી છે. બોસે મને પૈસા આપી દીધા છે અને ભલે બધું બરાબર થઈ જશે ને. કંઈ ખોટું એ ખોટું કહેવાય બેન, મને માફ કરજે. પણ હા પૈસા છે ને જેના છે એને દઈ જા. શું દયાવ, મેં એટલી મહેનતથી એની પાસેથી પૈસા લીધા છે ને આ પૈસા હું પાછા આપી દઈશ તો તારું ઓપરેશન કેવી રીતે કરાવીશું? મારે નથી કરવું ઓપરેશન, અને આ પૈસાનું જો ઓપરેશન થાય ને તો બીજી બીમારી થાય બેન, સમજી? અને આ પૈસા છે ને ત્યાં તારે દેવા જવાના છે ને થોડાક સમયમાં છે ને બેન તારે લગ્ન કરાવી દેવા છે. હું મામાને ફોન કરી. મને ખબર જ હતી એટલે તારે નહોતી કહેતી કે પૈસા ક્યાંથી આવ્યા છે ને કેવી રીતે આવ્યા છે. અને તારે મારી ચિંતા કરવાની જરૂર નથી હો. હું તો ગમે એ આશ્રમમાં વયો જાય. હા, તું આશ્રમમાં જતો રહે એટલે જ તો મેં જન્મ લીધો છે ને. મારે તને કઈ ભાષામાં સમજાવવી? એક તો આપણે દુઃખી હોય ને આવો જો રૂપિયો લેવીને તો આપણું આગળ જતા સારું થવાનું હોય ને તો એ સારું ન થાય. તને બેન મારા હમ છે, તું આ પૈસા જા અત્યારે જા ને એને પાછા દઈ આવી. મારી બેન છો જા. પૂછો હવે કે મારા ઘરેણા ક્યાં નાખ્યા છે? આદિ હવે મોઢામાંથી ફાટીશ. કેટલા દાગીનાનું તે કર્યું હું? બધું ઠીક થઈ ગયું છે. તમારે કોઈએ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાં દાગીના ઘરના હતા તો ચિંતા તો કરીએ જ ને. પાછા આવશે ને, કેવી રીતે આવશે? કમાઈને આવશે. ગયા છે ક્યાં? ગયા છે અત્યારે, જ્યાં દેવા પડે એમાં તો ત્યાં આપી દીધા છે. તો કમાઈને દેવું તું ને. ઘરના દાગીના હું કામ લઈને ગયો? અરે મારા ધંધામાં નુકસાની હોય તો મારે પૈસાની જરૂર હોય તો ઘરમાંથી ન લઉં તો ક્યાંથી લઉં? મમ્મીજી તમે કાંઈ નહીં બોલો. ના ના પૂછું ને, બધા પૂછી લે પછી હું પૂછું. હા તો હવે તમે પૂછો, અમને તો જવાબ નહીં આપે. બોલો ક્યાં આપીને આવ્યા તમે દાગીના? આજે હમણાં તો કહી રહ્યો કે પૈસાની જરૂર હતી એટલા માટે એ ઘરેણા મેં વેચી નાખ્યા છે. એના રૂપિયા આવ્યા, રૂપિયાથી મેં રૂપિયાની ભરપાઈ કરી. હવે બીજું કંઈ પૂછવાનું હોય તો ફટાફટ પૂછી નાખો. સાચે સાચું બોલ ને કે ક્યાં વાપર્યા રૂપિયા ને કઈ નુકસાની ગઈ ને કોને આપ્યા રૂપિયા. સાચું કહી દે એટલે વાત થાય પૂરી. આ ઘરની અંદર છે ને રોજ એક નવી રામાયણ ઊભી થાય છે. કહી દો તો સાચી હકીકત એ છે કે તારા ઘરેણા આ કોણ છે? ભામિની તું અહીંયા શું કરે છે?
કોણ છે એનો જવાબ આપો ને. અહીંયા શું કરત પછી કહેજો. ઓફિસમાં કામ કરે છે. અચ્છા, કંઈક કામથી આવ્યા છો? શું કરે છે? પૈસા આપવા આવી હતી. અરે આ બધા વહીવટ તમારે ઓફિસમાં રાખવા જોઈએ ને. ખબર છે કે ઘરમાં કઈ વાત ચાલે છે જરૂરી તો આવીને બેસી ગયા. જો હવે તમને ના તો ન પડાય ને કે ન બેસતા એમ. તમે ચૂપ રહો. વહુ શાંતિ રાખતું. આપણા વચ્ચે વાત થઈ હતી ને તો પછી આ પૈસા તું કામ પાછા દે આવી છે એ જ વસ્તુ બરાબર છે. તું બીજું બધું રહેવા દે. પણ પૈસા શાના એ તને આપે તું એને આપે છે? વાત શું છે આ બધી? હે આપ્યા છે તો લઈ લો ને. શેના પૈસા છે? આ પૈસા મેં એને એમ જ આપ્યા હતા. એમ જ એટલે તારા માથે દેવું છે, દેવું ચૂકવવા માટે તું ઘરના ઘરેણા વેચે છે અને એને એમ જ રૂપિયા આપે છે. આ બધું ચાલી શું રહ્યું છે આદિત્ય? ઓફિસમાં હા ના એટલે ઓફિસમાં મારે એટલું ટેન્શન છે કે એક બધા મિનિટ. સ્ટાફને ખબર પડી ગઈ છે એટલે બધા જે મદદ થાય ને મને કરે છે. જેમ મેં આપણા ઘરેણા વેચ્યા ને એમ જો એ પણ રૂપિયા લઈને આવી કે આલ્યો સર. બસ જુઓ, આ તમારા પૈસા છે ને મારે નથી જોતા, તમે રાખો. મારા ક્યાં છે? તમારા જ એક છે. નથી જોતા ને તો હું જ રાખું. શું થયું? જો આઈ એમ સોરી, અત્યાર સુધી જે થયું ને બધું ખોટું હતું. તમે સાચા હતા. તમારી અને મારી વચ્ચે એવું કાંઈ નથી. એવું કાંઈ તમારી વચ્ચે એટલે? તમારી વચ્ચે એટલે? તમારી વચ્ચે એટલે? શાંતિ રાખને, બોલવા દે ને પૂરું, મમ્મીજી પછી એનો વારો પાડ. સંભળાય છે બેટા તમારી બે વચ્ચે એટલે. શું બોલ, આગળ બોલ. આ બધું શું હતું તો પછી? તમારી અને મારી વચ્ચે કાંઈ નથી થયું. આ બધું ખોટું હતું. શું ખોટું હતું ઈ બોલશો? ઈ તો ક્યારના સાંભળીએ છીએ કે ખોટું છે ખોટું છે, પણ હું ખોટું છે ઈ તો મોઢામાંથી ફાટો. હું પ્રેગ્નેન્ટ નથી. લે. તો ખોટું કેમ બોલી તું? એટલે પ્રેગ્નેન્ટ હતી પહેલા? જો હું માંડીને બધી વાત કરું છું. મેં આદિત્યને કહ્યું હતું કે હું પ્રેગ્નેન્ટ છું અને એના પપ્પા આદિ છે. માડી આ છોડીને થાવું છે તો ઈ થાવા ન જ દેતો અને તું થઈ ગઈ એવું બધું. પણ કે છે બા કે ખોટું છે એમ તો બોલે છે. તમે પૂરી વાત સાંભળો ને. તો આ બધું કર્યું શું કામ તે? તે મને કહ્યું હતું કે હું તમારા બાળકની માં બનવાની છું, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મેં એને ના પાડી કે એ બધું શક્ય નથી, હું મીરાને નહીં છોડી શકું. અને રહી વાત તો હવામાં? હવામાં નહીં. હવામાં એ માં બનવાની હતી? તમારી વચ્ચે કાંઈ હોય નહીં, કોઈ રિલેશન ન હોય તો માં કેવી રીતે બને? નહોતું. અમારા બંને વચ્ચે કાંઈ નહોતું. તો નાટક કર્યું. આ નાટક કર્યું. નાટક એ હવામાં થાય ખરા? ફસાવામાં આવ્યો તો. અરે પણ એની પૈસાની જરૂર હતી મારે પૈસાની જરૂર હતી ને એટલે હા મેં પણ નાટક કર્યું. તમારા બે વચ્ચે કાંઈ થયું નહોતું તોય તું કહે છે કે પ્રેગ્નેન્ટ હતી અને આને માની લીધું કે હતી એમ. બા એક મિનિટ બધા ચૂપ રહેજો, મૂંગા રહેજો. બોલ તું આખા નાટકનું છે ને વિસ્તૃત પૂર્વક. મારે પૈસાની જરૂર હતી ને એ પૈસા તમે જ મને આપી શકો એમ હતા ને એટલે મેં આ નાટક કર્યું કે તમારી અને મારી વચ્ચે તે દિવસે બધું થયું અને હું પ્રેગ્નેન્ટ છું પણ એવું કાંઈ હતું નહીં. મારે ખાલી પૈસા જ જોતા હતા. કયા દિવસે? પાર્ટીમાં તે દિવસે મેં બધાને પાર્ટી આપી હતી અને બધા લોકો આવ્યા હતા અને મેં એટલો દારૂ પીધો હતો કે હું ભાનમાં નહોતો. એટલે આને મારા પર આરોપ નાખ્યો કે તમે ભાનમાં નહોતા અને મારી સાથે તમે રેપ કર્યો. હવે હું ફસાઈ ગયો તો ત્યારે મને કંઈ સૂચતું નહોતું કે મારે શું કરવું જોઈએ શું નહીં. એને અચાનક કીધું કે હું તમારા બાળકની માં બનવાની છું, હું કેસ કરીશ કે તમને આ કરીશ તે કરીશ. એટલે હું ડરી ગયો હતો. છેલ્લે અમારા બંને વચ્ચે વાત થઈ કે તમે મને પૈસા આપો, હું અબોર્શન કરાવી નાખીશ. મેં એની વાત માની લીધી. આ પૈસા ઘરેના માટે મતલબમાં એટલે જ મેં વેચી નાખ્યા હતા અને આ રૂપિયા મેં એને આપ્યા હતા કે આ 10 લાખ રૂપિયા તું રાખ અને બધું વાતને પતાવ. પણ અચાનક હૃદય પરિવર્તન તમારું થવાનું કારણ અહીંયા સુધીની બધો ભાંડો તે ફોડી નાખ્યો. જે વાતને હું છુપાવવાની કોશિશ કરતો હતો તે અહીંયા આવીને બધાની સામે પથારી દીધી. હવે બોલો શું કામ કર્યું આ બધું? મારી મજબૂરી હતી. મજબૂરી. કેવી મજબૂરી? મારો ભાઈ બીમાર છે અને એના ઓપરેશન માટે 10 લાખ રૂપિયાની જરૂર હતી. તો એના માટે આ નાટક કરવાનું? જો મારા માટે છે ને મારો ભાઈ બહુ જરૂરી છે. એને મને નાનેથી મોટી કરી છે. મા બાપ નથી અમારા. એને મારા માટે ઘણું કર્યું છે અને હવે મારી ફરજમાં આવતું હતું કે હું એના માટે કંઈ કરું. હાથ કોઈ જગ્યાએથી લોન કે વ્યાજે પૈસાનું સેટિંગ થાય એમ નહોતું, ક્યાંયથી પૈસા મળે એમ નહોતા ને એટલે મેં આવું વિચાર્યું. એ અમારો છોકરો એવો છે ને કે તે એમને એમ કીધું હોત ને કે મારો ભાઈ માંદો છે ને મને થોડીક મદદ કરો તોય કરત, પણ આવું આડ નાખીને તો ન કરાય, એની જિંદગી ખરાબ થઈ જાય. માગ્યા નહોતા આપ્યા એમ કહ્યું કે એટલા બધા પૈસા હું એકસાથે ન આપી શકું. પણ જ્યારે મેં મારા ભાઈને વાત કરીને તો એણે જ મને કહ્યું કે આવા ખોટા પૈસા આપણે નથી જોતા.
કદાચ આનાથી એની બીમારી સારી થઈ જશે, પણ ગમે એમ તોય કોકનું ઘર તૂટશે, કોઈ તો હેરાન થઈ રહ્યું છે. કોઈ નહીં. આ બે પહેલાં હેરાન થતા હતા ને પછી અમે માન્યું કે તમારો ભાઈ બીમાર છે, એના ઓપરેશન માટે જરૂર હતી, તમે બધી જોગવાઈ કરવાની કોશિશ કરી, ન મળી. પણ એના માટે આટલું નીચે ન ઉતરી જવાય, સમજ્યા? મારી જ ભૂલ હતી કે તે જ્યારે પહેલા રૂપિયાની મદદ માટે મને કહ્યું હતું ત્યારે મેં ન કરી. લે, તારાથી થાય ત્યારે તું આપતી રહેજે. ના ના, મારા ભાઈ ના પાડી છે. પણ હવે પ્રેમથી આપું છું, કારણ કે તે સાચી રીતના બધી વાત જણાવીને એટલા માટે આપી રહ્યો છું. થેન્ક યુ સો મચ. હું છે ને મારી રીતે પૈસા પાછા આપી દઈશ. હા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સાચી હકીકત જણાવવા માટે.